સુરતના પાલ વિસ્તારમાં સ્પાની યાર્ડમાં ચાલતા દેહ વેપારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી ₹63 લાખના મુદ્દામાલ સાથે 5 શખ્સો ઝડપી પાડ્યા હતા અને પીડિત 4 મહિલાઓને મુક્ત કરાવી હતી। સુરત શહેર પાલ વિસ્તારમાં સ્પાની યાર્ડમાં ચાલતી અનૈતિક પ્રવૃત્તિઓ સામે સુરત પોલીસે લાલ આંખ કરી છે। પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત અને સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2 ની સૂચના હેઠળ ઝોન 7 એલસીબી તથા એન અને એમ ડિવિઝન પોલીસે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરી પાલનપુર ગામના એક શોપિંગ સેન્ટરમાં દરોડા પાડ્યા હતા। આ કાર્યવાહીમાં દેહ વેપાર ચલાવતા સંચાલક સહિત 5 ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે। ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે નાયબ પોલીસ કમિશનર સૈફાલી બારવાલ દ્વારા સ્ટાફને ખાનગી રાહે તપાસ કરવા કડક આદેશો આપવામાં આવ્યા હતા, જે અંતર્ગત એમ ડિવિઝન સુરત શહેર ખાતે ફરજ બજાવતા એએસઆઈ કનક વેલજીભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે પાલનપુર ગામમાં આવેલા રાજ વર્લ્ડ શોપિંગ સેન્ટરના 3જા માળે રૂમ નંબર 311માં સ્પાના નામે સ્ત્રીઓ પાસે દેહ વેપારનો વ્યવસાય કરાવવામાં આવી રહ્યો છે। બાતમીના આધારે પોલીસની ટીમે પ્લાન બનાવી સ્થળ પર છાપો માર્યો હતો। દરોડા દરમિયાન પોલીસે 4 પીડિત મહિલાઓને મુક્ત કરાવી હતી અને સ્થળ પર હાજર 5 આરોપીઓને દબોચી લીધા હતા। પોલીસ દ્વારા ઘટના સ્થળેથી ₹63,000ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આ મામલે સ્પાના માલિક આકાશ અંકુશભાઈ ધનાવડેને વોન્ટેડ જાહેર કરી તેને પકડવા માટે તપાસ તેજ કરવામાં આવી છે। પકડાયેલા આરોપીઓમાં સંચાલક તરીકે ઓળખાતા સુદ્રો બાબુરાવ ચક્રવર્તી રહેઠાણ અડાજણ ઉપરાંત સ્પામાં કામ કરતા વિપિન ઉર્ફે રિંકુ જગદીશ સાહુ, કરણ દીપકભાઈ શાહ, વીરસિંહ શાંતિજી કોડી અને ઉમેશ દિલીપ શર્માનો સમાવેશ થાય છે। આ તમામ આરોપીઓ વિરુદ્ધ પાલ પોલીસ સ્ટેશનમાંથી ઇમરોલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ અને ભારતીય ન્યાય સંહિતા 2023ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।